સાબરડેરી ખાતે યોજાયેલી બેઠકમાં સૌથી મોટો નિર્ણય. સાબરડેરી મામલે 990 ની જગ્યાએ 995 રૂપિયા ભાવ નક્કી કરાયો. સાબરડેરી દ્વારા ભાવ વધારો કરાયો જાહેર. હજુ પ્રતિ કિલો ફેર ₹5 જાહેર કરાયો. હજારો પશુપાલકોને થશે ફાયદો. દરે સંઘ કરતા વર્ષે પણ ગુજરાતમાં સૌથી વધુ ભાવ અપાયા. ગુજરાત સરકારના પૂર્વ વિધાનસભા અધ્યક્ષનું નિવેદન. સાબરડેરીમાં સર્વાનુમતે લેવાયો નિર્ણય. 14 તારીખે થયેલ આંદોલન બાદ ડેરીમાં બેઠક. ગત વર્ષે મળેલ ભાવ વધારા કરતાં વધુ ભાવ અપાશે. 990 ની જગ્યાએ 995 ભાવ ફેર અપાશે પશુપાલકોને. પશુપાલક આંદોલનમાં જેલમાં ગયેલા 47ને છોડવા તાત્કાલિક પ્રયાસ કરાશે. સ્વર્ગીય અશોક ચૌધરીને સાબરડેરીની તમામ મંડળીઓ કરશે ભાગીદાર. બેઠકમાં સર્વાનુમતે તમામ માંગ સ્વીકારાઈ. પશુપાલકોની માંગનો સર્વાનુમતે સ્વીકાર. 18 દૂધ સંઘમાંથી માત્ર 2 જ સંઘ દ્વારા હાલમાં ભાવ વધારો આપ્યો છે. સાબરકાંઠા અરવલ્લી જિલ્લા ભાજપના આગેવાનો, હોદ્દેદારો સહિત પૂર્વ વિધાનસભા અધ્યક્ષ બેઠકમાં હાજર. ડેરીના નિયામક મંડળ સહિત પશુપાલક આગેવાનો તેમજ કિસાન સંઘના હોદ્દેદારો બેઠકમાં હાજર. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા, JB ગુજરાત ન્યૂઝ. સૌને મારા નમસ્કાર. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો માટે આજે બંને જિલ્લાના પ્રમુખ શ્રી, આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી રમણભાઈ સાહેબ, કિસાન સંઘના પ્રમુખ શ્રી, બંને જિલ્લાના માજી પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, મારા નિયામક મંડળના સભ્યશ્રીઓ અને બીજા ઉપસ્થિત પ્રતિગણ વ્યક્તિઓ, સૌની વચ્ચે 3 મુદ્દા કિસાન સંઘને જે પ્રજાના હતા એ 3 મુદ્દાની ચર્ચા કરવામાં આવી. અને સાબરડેરી વર્ષાખરી કેટલો ભાવ આપશે. ચાલુ સાલે દરેકની માગણી પ્રમાણે સાબરડેરી 960 રૂપિયા પ્રમાણે ભાવ ચૂકવ્યો હતો અને આજના નિર્ણયમાં નિયામક મંડળે જે 995 રૂપિયા ભાવ નક્કી કર્યો હતો એ ચૂકવવાનું આજે બધાની બેઠકની અંદર નક્કી કરવામાં આવ્યું. અને બાકીના 25 રૂપિયા AGMની મંજૂરીની અપેક્ષાએ ભાવ ચૂકવવાનો આજે નિર્ણય નિયામક મંડળે કરેલ છે. AGM પાસે આપી દઈશું. ચાંદનાળ વાર્ષિક સભા ક્યારે મળશે એ થોડો સમય લાગશે. પ્રમાણે જે 25 રૂપિયા બાકી છે એ પૈસા અમે ચૂકવવા માટે પ્રયત્ન કરીશું વહેલી તકે. પશુપાલન જે કાચાના ભાવમાંથી જે થતું હોય રિફંડ મની એ પ્રમાણે જે નિયામક મંડળ નક્કી કરે દર વર્ષે અને ગુજરાતના 18 સંઘોની પ્રણાલિકા પ્રમાણે આપણી જે પ્રણાલિકા હતી એ પ્રમાણે આજે નિર્ણય કરી અને પશુપાલકોને ચૂકવવા માટે અમે હર હંમેશા પ્રયત્નશીલ છીએ. અને આ જે વસ્તુ બન્યું છે એ આપણે એક દુઃખદ વસ્તુ છે. આપણો ઉત્પાદક જે પશુપાલક દૂધ ઉત્પાદન કરે છે અને મંડળીમાં દૂધ ટેન્કર લેવા જાય છે અને ઢોળી નાખીએ એ આ દુઃખદ વસ્તુ છે. અને આપણે 14મી તારીખે અશોકભાઈનું એ પણ આપણા માટે દુઃખદ વસ્તુ છે. તો આ રીતે જિલ્લાની અંદર જે અમુક તત્વો જે આ કામ કરે એ ના કરવું જોઈએ. અને સરવારે પશુપાલકોની સંસ્થા છે અને પશુપાલકોને જ નુકસાન થઈ રહ્યું છે અને સંસ્થાને પણ નુકસાન સાથે થવાનું છે. અને આપણા જિલ્લાની જે માનહાનિ બાળ જે નામ હતું એ નામને કલંકિત થયું છે એ આપણા સૌના માટે દુઃખદ વસ્તુ છે. કંઈ શું કરવાનું, આપણા જ ભાઈઓ છું ને. પણ આમાંથી દરેક મારા દરેક સભાસદ ભાઈઓ નમ્ર વિનંતી છે, પ્રેમપૂર્વક શાંતિથી દૂધ ભરાવે. આપણા જે સામાન્ય માણસો છે એમના 10 ઉપર જે પોતાના કુટુંબનું ગુજરાન કરતા હતા એ ગુજરાનમાં તકલીફ ના થાય એના માટે અમારું નિયામક મંડળ આજના આગેવાનો જે સવારના 10 વાગ્યાથી આવી અને સમય બગાડ્યો છે એનું સુલેહ રીતે જે સમાધાન કર્યું છે અને એના માટે બોર્ડ પણ સંમત થયું છે. આપણી પ્રણાલિકા પ્રમાણે જે દર વર્ષે જે ચૂકવીએ એ રીતે દરેક સંઘની સરખામણીમાં આપણે ઉતાવળ કરીએ છીએ અને એના કારણે આ વસ્તુ જે બને છે અને અમુક તત્વો જે ઉશ્કેર્યું છે અને એના કારણે ટોરું ભેગું કરીને આ જે બન્યું છે ઘટના એ તદ્દન ખોટી વાત છે. સાબરડેરી આગળ કમ્પાઉન્ડની અંદર કોઈ જગ્યાએ પથ્થર નથી, કોઈ જગ્યાએ વરેલી નથી. તો આ વસ્તુ આવી ક્યાંથી? તો ઇરાદાપૂર્વક જે કૃત્ય કર્યું છે એવું ના થવું જોઈએ અને આવનાર દિવસોમાં આપણા સૌના માટે એક આ દુઃખદ વસ્તુ છે. આ ગયા વર્ષે જે ભાવ વધારો આપ્યો હતો એમાં 5 રૂપિયાનો વધારો કરીને દરેક પશુપાલકને વધારાના 5 રૂપિયાનો ભાવ વધારો ડેરીનું નિયામક મંડળ સર્વાનુમતે સ્વીકારે છે. પહેલી બાબત. બીજી બાબત, આ આંદોલનના કારણે જે પશુપાલકોને અત્યારે જેલમાં છે એમની સામે કાયદેસરની કાર્યવાહી થઈ છે. અમારા બધાની લાગણી ને માગણી એવી હતી કે આ પશુપાલકોના માટે જે લોકોએ આંદોલન કર્યું છે અને જે લોકો જેલમાં છે એ લોકો ઝડપથી કાયદાની મર્યાદામાં રહીને ડેરી પણ મદદ કરે, સહકારી આગેવાનો પણ મદદ કરે અને જે અંદર 47 લોકો છે એને બહાર કાઢવાની વહેલામાં વહેલી તકે એની કાર્યવાહી કરે. અને ત્રીજી બાબત, આ આંદોલનના કારણે
ઈડર તાલુકાના ઝીંઝવા ગામના ભાઈ શ્રી અશોકભાઈ ચૌધરીનું જે દુઃખદ અવસાન થયું છે, તો સાબર ડેરી આધારિત જે 1800 જેટલી મંડળીઓ છે એ બધા મંડળીઓને અમે વિનંતી પણ કરીએ છીએ કે અશોકભાઈના ઘરની નબળી પરિસ્થિતિ છે, 2 બાળકો છે, 1 દીકરી છે, અને એમને પણ પોતાની સ્વેચ્છાઈ રીતે આપણો જ એક ભાઈ છે, આપણો જ એક પશુપાલક છે, તો એને પણ આર્થિક રીતે મદદ કરવી જોઈએ. નિયામક મંડળ પણ એની રીતે એમને પણ મદદ કરે એવી અમારી બધાની લાગણી હતી. આ 3 મુદ્દાનું અમે જેટલા અહીંયા ભેગા થયા છે બધાએ